ભારતમાં પડી રહેલી ઠંડી અને ધુમ્મસની અસરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં આવી જ કડકડતી ઠંડી યથાવત રહેવાની આગાહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ઉત્તરના ઠંડા પવનોને કારણે નાશિક અને જળગાંવ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નવા વર્ષની શરૂઆતમાં બંને રાજ્યોમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર સિટી રહ્યું હતું. તે સિવાય દાહોદમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો આગામી 7 દિવસ સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે. આથી નવા વર્ષની શરૂઆતમાં પણ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતમાં ઉત્તર ભારતમાં પડી રહેલા અતિશય ધુમ્મસ અને કડકડતી ઠંડીની અસર હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં ઉત્તર મહારાષ્ટ્રના નાશિક, જળગાંવ અને ધુળે જેવા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને વિદર્ભના સરહદી વિસ્તારોમાં કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેલી છે. ગુજરાતની એક કંપનીએ મુંબઈમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી મહાલક્ષ્મી વિસ્તારમાં રેલવેની 2.5 એકર જમીન 2250 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. આ માત્ર મુંબઈની જ નહીં પરંતુ ભારતની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. રેલવેએ 99 વર્ષના પટ્ટે લીઝ પર જમીન આપી છે. રેલવેની આ જમીન ગુજરાતની કંપની દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોને ખરીદી છે. રેલવેએ રિઝર્વ્ડ પ્રાઇસ 993 કરોડ રાખી હતી, પરંતુ કંપનીએ સૌથી વધારે બોલી લગાવીને હરાજી જીતી લીધી હતી. દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપની હાઇવે, બ્રિજ, એરપોર્ટ, સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. શરૂઆતમાં ડીલના 100 કરોડ આપી દેવાના છે, એ પછી 8 વર્ષની અંદર બાકીના રૂપિયા જમા કરાવવાના છે. અમદાવાદ, ગુજરાતમાં માંડ શિયાળો જામી રહ્યો હતો ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવશે અને 2 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના હવામાનના અમદાવાદ કેન્દ્રએ આજે લેટેસ્ટ આગાહી આપી છે, જેમાં તેમણે ઠંડી અને વરસાદ અંગેની આગાહી આપી છે. તે જોઈએ. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આજે બપોરે આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 30મી તારીખે એટલે કે આજે કચ્છના પશ્ચિમ વિભાગના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે 31મી ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. લઘુત્તમ તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ આગામી 2 દિવસ માટે 2 થી 3 સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે, જે બાદ 3 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું હતું કે તારીખ 29 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે. હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે
ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે. 8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. આ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ જોવા મળશે. ફેબ્રુઆરી માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે. ક્યારેક સવારે કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય.